Hello, good morning, my dear students. How are you? Fine, that's great. Dear students, we are now going to start course of English and the second unit. Last episode ની અંદર આપણે activity 4, 5, activity 6, study the given expression. You can use them express your views, favor on something or against something. તેનો કોઠો કમ્પ્લીટ કરી હતું. ત્યારબાદ તેમના કેટલાક રિલેટેડ ક્વેશ્ચન આન્સર કર્યા, ડાયલોગ્સ કમ્પ્લીટ કર્યા. એક્ટિવિટી 7 ની અંદર પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ અને આજ આપણે એક્ટિવિટી 8 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આર યુ રેડી? ઓકે, લેટ સ્ટાર્ટ. A. Read the story. The bubble is beautiful, isn't it? બાવળ. બબુલ મીન્સ બાવળ. બ્યુટીફુલ એટલે સુંદર અને ઇઝન્ટ ઇટનો અર્થ થાય છે કે નહીં. પણ અહીં આપણે આખો સેન્ટેન્સ એ રીતે રીડ કરીએ, ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, એટલે કે બાવળ સુંદર છે ને, નહીં? એટલે કે હકારમાં જવાબ આપવો, પણ એ પણ નકારની રીતે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. There was a bubble tree in a forest. Forest means jungle. It had straight branches. Branches means ડાળીઓ. It had long white thorns and the base of each leaf trail. One day it looked at the leaves of other trees. The leaves is different shapes. अलग अलगना प्रकारना आकारो. Round, narrow and broad. The bubble tree looked sadly at its leaves and thorns. It said to itself, my leaves are very small and unattractive. They are not like the cut leaves of other trees, and I hate my thorns too. હવે અહીંયા આપણે જોઈશું, there was a bubble tree in forest. એક જંગલમાં એક બાવળનું ઝાડ હતું. સ્ટ્રેટ મીન્સ કે સીધી ડાળીઓ હતી. તેના દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. થ્રોન્સ મીન્સ કાંટા હતા. એક દિવસ તેણે બીજા વૃક્ષોના પાંદડા જોયા. સી. પાંદડાના વિવિધ આકારો હતા, ગોળ, સાંકડા અને પહોળા. બાવળના ઝાડે દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોયું. તે બોલ્યું, મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. અહીંયા આપણે જોયું ને, અનએટ્રેક્ટિવ મીન્સ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ મીન્સ કે મારા જે પાંદડા છે ખૂબ જ નાના અને અનઆકર્ષક છે, એટલે કે દેખાવડા નથી. They are not like the cut leaves of other trees. તે બીજા વૃક્ષોના પાંદડા જેવા સુંદર નથી. And I hate એટલે કે ધિક્કારવું. And I hate my thorns too. હું મારા કાંટાને પણ ધિક્કારું છું. થોર્ન્સ એટલે કે કાંટા અને હેટ મીન્સ કે ધિક્કારવું. ઓકે, નેક્સ્ટ. One day we heard
Bubble said words. She appeared before it and said, "Dear Bubble, you look very upset." હવે આપણે જોઈશું વનદેવી બાવળના દુઃખી શબ્દો સાંભળ્યા. તેઓ તેની સમક્ષ પ્રગટ થયા અને બોલ્યા, "પ્રિય બાળક, તું ખૂબ ઉદાસ દેખાય છે." Sorry. Bubble said, "Oh yes, I am. But why?" asked વનદેવી. બાવળ બોલ્યું, "ઓ, હું છું. હા, હું છું. ઉદાસ હું છું." પણ શા માટે? વનદેવીએ પૂછ્યું. વાય? બટ વાય? શા માટે? આસ્કડ એટલે પૂછવું. Because I don't like my teeny leaves. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. I should have golden leaves and thorns at all. કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી, મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ન હોવા જોઈએ. કાંટા તો કોઈને ન ગમે. ઓકે, નેક્સ્ટ. I think you have excellent leaves and thorns to protect yourself, said વનદેવી. જુઓ, વનદેવી શું કહે છે કે મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા માટે ઉત્તમ પાંદડા અને કાંટા છે. આવું વનદેવી બોલ્યા. But I should be good looking too. Please remove my thorns and blaze me with good leaves, request the bubble. પણ હું દેખાવડો પણ હોવું જોઈએ ને. મહેરબાની કરી મારા કાંટા કાઢી નાખો અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. બાવળે આવી વિનંતી કરી. રિક્વેસ્ટ હિમ ધ બબલ. અને આ જે દેખાવડું તો બધાને થવું ગમે. નેક્સ્ટ. વનદેવી touched its trunk with her magic stick and disappeared the next morning. વનદેવી તેમની જાદુઈ લાકડી, સ્ટીક એટલે કે લાકડી, ડિઝાપિયર્ડ એટલે હવે સમજીએ કે વનદેવી તેમની જાદુઈ લાકડી તેના થડને અડાડી અને અદૃશ્ય થઈ ગયા. ડિઝાપિયર્ડ મીન્સ કે અદૃશ્ય થઈ જવું. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજા દિવસની સવારે, the next morning, the leaves of the bubble tree changed into shining golden leaves. It had no thorns at all. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. હવે તેને કાંટા બિલકુલ નહોતા. બાવળનું ઝાડ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest looked at this wonderful tree. They saw the golden leaves and started plucking them. બાવળના ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો, મને તે ખૂબ ગમે છે. પ્લકિંગ ન લેવું. પ્લકિંગ મીન્સ કે ન લેવું. The bubble tree begged, "Please don't take my golden leaves. Please don't take my golden leaves." એક માણસે કહ્યું. બાવળે ઝાડે આજીજી કરી, મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લ્યો. જંગલમાંથી પસાર થતા થોડા લોકો અદ્ભુત ઝાડ જોયું અને તેમને સોનેરી પાંદડા જોયા અને તોડવાનું શરૂ કર્યું. હવે બબુલનું પ્રશ્ન, પ્લીઝ ડોન્ટ ટેક માય લીવ્સ.
મહેરબાની કરીને બાવળના ઝાડે આજીજ કરી મહેરબાની કરી મારા સોનેરી પાંદડા ના લો, મને તે ખૂબ ગમે છે. A man said, I'll sell the leaves and buy things for my family. એક માણસે કહ્યું, હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. The bubble tree looked ugly without leaves. The bubble tree started weeping. પછી તેઓ બધા જ સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા. હવે બાવળનું ઝાડ પાંદડા વિના કદરૂપું લાગતું હતું. બાવળનું ઝાડ રડવા લાગ્યું. ક્રાઇંગ મીન્સ રડવા લાગ્યું. The bubble tree started weeping, એટલે કે રડવા લાગ્યું. After 3 days, one Devi appeared again and said, Dear Bubble, why do you look so upset? Where are your golden leaves? I blessed you with golden leaves, didn't I? હવે 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થાય છે અને બોલ્યા, પ્રિય બાવળ, તું કેમ ખૂબ ઉદાસ દેખાય છે? તારા સોનેરી પાંદડા ક્યાં? મેં તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું નહીં? જોયા. Yes, you did, but some people took away all my golden leaves. Now I think I should have sparkling glass leaves. Devi, don't forget to remove my thorns, said the bubble trees. જોયું? હવે કહે છે, પણ થોડા લોકો મારા બધા સોનેરી પાંદડા લઈ ગયા. હવે મને લાગે છે કે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. બાવળનું ઝાડ આવું બોલે છે. નેક્સ્ટ. Sorry, but I feel that it may be risky, said one Devi. માફ કર, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે, વન દેવી બોલ્યા. નેક્સ્ટ. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. I will look like a tree of light. Please do it for me, request the bubble tree. તે કદાચ સાચું હશે, પણ કાચના ચળકતા પાંદડા સૂર્ય પ્રકાશમાં ચમકશે. હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. મહેરબાની કરી મારા માટે આ કરો. બાવળના ઝાડે વિનંતી કરી આવી. નેક્સ્ટ. All right, as you wish, said one Devi. સારું, જેવી તારી ઈચ્છા, વન દેવી આવું બોલે છે. The kind one Devi touched the trunk of the bubble tree once again with her magic stick. The next morning, the leaves of the bubble tree changed into sparkling glass leaves. દયાળુ વનદેવીએ ફરી એકવાર તેમની જાદુઈ લાકડી બાવળના ઝાડને થડને અડાડી અને બીજા દિવસે સવારે બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. અગેન એટલે કે ફરીવાર. નેક્સ્ટ. Alas, its happiness did not last this time. To a stormy wind started blowing through the forest. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The bubble tree was ugly and leafless once again.
અફસોસ, આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. જંગલમાં તોફાની પવન ફૂંકાવા લાગ્યો. તે એટલા જોરથી ફૂંકાયો કે બાવળના ઝાડના બધા જ કાચના ચળકતા પાંદડાના નાના નાના ટુકડા થઈ ગયા. બાવળનું ઝાડ ફરી એકવાર કદરૂપું અને પાંદડા વગરનું થઈ ગયું. નેક્સ્ટ, ધ બબલ ટ્રી wept loudly. બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું. The stormy wind broke all my leaves. What shall I do? તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. હવે હું શું કરું? The stormy wind broke all my leaves. What shall I do? હું શું કરું? The one day we heard its sobs and appeared again. વનદેવીએ તેના ડૂચકા સાંભળ્યા અને ફરીથી પ્રગટ થયા. What happened again? Why are you crying? said વનદેવી. ફરી શું થયું? તું શા માટે રડે છે? વનદેવી આવું બોલે છે. The cruel wind broke all my glass leaves. Now I must have broad and smooth green leaves. Only then I'll be content and happy, said Bubble Tree. જુઓ, ક્રૂર પવને મારા સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. શું કહે છે? ક્રૂર પવને મારા બધા કાંચના પાંદડા તોડી નાખ્યા. હવે મારી પાસે પહોળા અને સુવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ, તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. આવું બાવળનું ઝાડ બોલ્યું. Let's try that this time, said વનદેવી and granted Bubble's wish. ચાલો આ વખતે તે પ્રયત્ન કરીએ, વનદેવી બોલ્યા અને બાવળની ઈચ્છા પૂરી કરી. The next morning, the bubble tree had broad and smooth green leaves and no thorns. It was full of joy. Wow! What a beautiful leaves! I have robbers won't steal them. The cruel strong wind can break them. Now I'll be handsome and happy forever. જુઓ, કહે છે, વાહ મારે કેટલા. હવે ઉપર કીધું કે બીજી દિવસે સવારે બાવળના ઝાડને પહોળા અને સુવર્ણ લીલા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા. તે ખૂબ ખુશ હતું. વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. ચોર તેમને નહીં ચોરી જાય. ક્રૂર બળવા પણ પવન તેમને નહીં તોડી શકે. હવે હું હંમેશા દેખાવડો અને ખુશ રહીશ. નેક્સ્ટ, all of sudden there came 3 goats. They were very hungry. They saw the broad and soft green of the bubble tree. They ran to it and started eating its leaves. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. તે ખૂબ ભૂખી હતી. તેમને બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા અને તે તેની તરફ દોડી અને પાંદડા ખાવા લાગી. Ouch! Ouch! Gods, please don't eat my leaves, cried the bubble tree. Ouch! Ouch! બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. બાવળનું ઝાડ બોલી ઉઠ્યું. The gods replied, We are very hungry. We are very hungry. Your leaves are very tender and tasty. Your leaves
are very hungry, replied hungry. Your leaves are very tender and tasty. We will eat them all. બકરીઓએ ઉત્તર આપ્યો, અમને ખૂબ ભૂખ લાગી છે. તારા પાંદડા ખૂબ જ કૂણા અને સ્વાદિષ્ટ છે. અમે તે બધા જ ખાઈ જઈશું. The gods ate up all the leaves of the bubble tree. They felt happy and contented. બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ અને તેમને આનંદ અને સંતોષ થયો. નેક્સ્ટ. The bubble tree was in tears again. It cried loudly, "Oh, Vandevi, please save me." બાવળનું ઝાડ ફરીથી રડવા લાગ્યું. તેણે બૂમ પાડી, "ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો." વનદેવી appeared again with a smile on her face. ચહેરા પર કહે છે, બાવળનું ઝાડ ફરીથી રડવા લાગે છે અને કહે છે કે તેણે બૂમ પાડી, "ઓ વનદેવી, મહેરબાની કરીને મને બચાવું." અપિયર્ડ એટલે કે ચહેરા પર સ્મિત સાથે વનદેવી ફરીથી પ્રગટ થયા. કહે છે, "ઓ ડિયર બબુલ, I granted all your wishes, but still you are not happy and satisfied. Now I'll give you the last chance. Tell me, what do you wish?" પ્રિય બાવળ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને અસંતુષ્ટ નથી. હવે તું મને તારી છેલ્લી તક આપું છું. મને કહે તું શું ઈચ્છે છે. The bubble said to Vandevi, "Now I have learned a lesson. I don't want any golden leaves, glass leaves, or broad soft leaves. I want to be a real bubble tree. Please give me back my leaves and long white thorns. I'll always be happy and contented with them." બાવળે વનદેવીને કહ્યું, "હવે હું પાઠ ભણ્યો છું. મારે કોઈ સોનેરી પાંદડા કે કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. મારે સાચા બાવળનું ઝાડ થવું છે. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. હું હંમેશા તેમની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ." The Vandevi gave it back its small green leaves and thorns. Then the bubble tree stood happily in its original evergreen branch forever. વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. પછી તો બાવળનું ઝાડ તેના મૂળ લીલા પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે આપણું ઓરિજિનલ છે ને તે જ સર્વશ્રેષ્ઠ છે આપણા માટે. કારણ કે તેના દ્વારા આપણે આપણું રક્ષણ કરી શકીએ છીએ. આપણામાં રહેલા જે ગુણો છે એ આપણને હંમેશા આપણામાંથી આપણી સુંદરતા બહાર લાવે છે. બાહ્ય જે દેખાવ છે એ ફક્ત દેખાવા પૂરતું છે. તેનાથી આપણી કોઈ પણ જાતની સુંદરતા પ્રગટ થતી નથી, અથવા પ્રગટ થાય તો એ થોડા સમય સુધી હોય. બાકીના સમય આપણે નિરાશામાં જ વિતાવવું પડે છે. તો આપણી પાસે જે ઓરિજિનલ છે એ જ આપણા માટે સારું અને સર્વશ્રેષ્ઠ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એને સાચવીને રાખો અને એનામાં જ તમારું જીવન સંતુષ્ટથી જીવો અને એને જ વધારે બેટર બનાવો. તો તમારા માટે તમારું જીવન છે એ ખૂબ જ સફળ બની રહેશે અને તમે પણ બીજાના માટે કંઈક આદર્શ રૂપ રહેશો. અધરવાઇઝ જો તમે ચેન્જીસ કરતા રહેશો તમારા બિહેવિયરને કે તમારા બોડી પાર્ટ્સને,
તો એ તમારી ઓળખાણ છે એ લાંબા સમય સુધી ટકતી નથી. માટે જે ઓરિજિનલ છે એને ઓરિજિનલ રહેવા દો, અને એના કારણે તમારી જે ઇમેજિનેશન છે, ઇમેજ છે એ બીજા ઉપર સારી પડે છે, તો તેને ટકાવી રાખો. ઓકે. અને જે ભગવાનનું આપેલું છે તે સર્વશ્રેષ્ઠ છે બધા માટે, તો તે ભૂલવું જોઈએ નહીં. આપણને આ સ્ટોરી દ્વારા પણ ખ્યાલ આવ્યો કે ઓરિજિનલ જે છે એ સર્વશ્રેષ્ઠ છે, અને એના જેવું બીજું એક પણ નથી. ઓકે. તો એની જે ક્વેશ્ચન છે એ તમારે ફિલઅપ કરવાના રહેશે. ઓકે. આઈ હોપ તમને તે સમજાઈ ગયું હશે. ઓકે. થેન્ક યુ.